જો ચોટીલાથી અમે નીકળી ગયા છે ને ચોટીલાથી રસ્તામાં હમણાં આપણે મંદિર આવશે આપણું દાસારામ બાપાનું. તે જો કોઈ ના જોયું હોય તો તે હમણાં આપણે તમને બતાવીએ. ચોટીલાથી થોડુંક જ આગળ તમે નીકળશો એટલે ડાબા હાથ ઉપર હજી મંદિર આવશે. એટલામાં હું ધીરે ધીરે ચલાવું છું. જો હમણાં તમને આવે તો બતાવું, કેમ કે હવે આ થોડુંક જ પાસે આપણે પહોંચવા આવ્યા છે એટલે આપણે લેફ્ટ સાઈડમાં લઈ લઈએ ગાડીને, જેથી કરીને તમને હું બતાવી શકું. હમણાં જ થોડીક વારમાં આવશે. જો આપણે ચોટીલાથી આવીએ છીએ તો સામે ડુંગર પણ દેખાય છે અને આ બોર્ડ યાદ રાખવાનો મગરી ખડા. મગરી ખડાનો જે રસ્તો આમ જાય છે ત્યાં જ આ સામે તમને મંદિર દેખાય છે. જો તમે સામે જોવો તો આશીર્વાદ હોટલ તે મેન એનું પોઈન્ટ યાદ રાખવાનો. ત્યાં અમદાવાદનો બોર્ડ પણ મારેલો છે. ચાલો તમને અંદર દેખાડું. જય માતાજી મિત્રો, આજે અમે હવે લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા છે આજે, અને અત્યારે અમે છે ચોટીલા. જો પાછળ તમને દેખાતું હશે, ત્યાં અમે દર વખતે અહીંથી જ્યારે અમદાવાદ જતા હોય એટલે અહીંયા ચોટીલા છે શ્રીફળ વધારીયા અહીં સાઈડમાં આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે શ્રીફળ વધારવા જઈએ છીએ. કેમ કે અટાણે તો ટાઈમ નથી કે આપણે ઉપર ચડીને માતાજીના દર્શન કરી શકીએ, એટલે અમે નીચે દર વખતે નીકળીએ ત્યારે અમે અહીંયા જ શ્રીફળ વધારીએ છીએ. તો અહીં શ્રીફળ વધારી લઈએ. અમે દર વખતે અહીંયા નીકળીએ એટલે અહીંયા શ્રીફળ વધારી લઈએ નીચે માતાજીને સામે ધરીને. આપણે સામે માતાજીનું જોઈ શકો છો. જય માતાજી, ચામુંડ માતાજી. એટલે આ એક ચોટીલા હોલ્ટ પણ થઈ જાય, થોડીક વાર ગાડીને પણ રેસ્ટ મળી જાય અને અમને પણ થોડોક રેસ્ટ મળી જાય અને શ્રીફળે વધારી દઈએ, બેય થઈ જાય. આજે વિડીયોની શરૂઆત એટલે જ આપણે ચોટીલાથી સ્ટાર્ટ કરી છે, માતાજીના ધામથી. એટલે આપણે હવે અમદાવાદ નીકળશું. હમણાં થોડીક વાર રેસ્ટ કરીને 5:30 થયા છે. 8 વાગ્યા સુધીમાં આરામથી પહોંચી જશું આપણે. રસ્તામાં જો ટ્રાફિક બહુ ના મળે તો. શ્રીફળ વધારી લીધું છે. ચાલો પછી આપણે ત્યાંથી પણ લોંગ ડ્રાઈવ જવાનું છે, હજી એનાથી આગળ પણ જવાનું છે, પણ હજી આપણે તમને પછી કહેશું. કેમ કે પહેલાં હજી અમદાવાદ જાય ત્યાં શું છે, બે છોકરીઓ ત્યાં છે અને ત્યાં ક્યાં ક્યાં ફરશું અમદાવાદમાં તે પહેલાં તમને અમદાવાદ ફેરવશું અને પછી આપણે જાશું આગળ બીજે લોંગ ડ્રાઈવ માટે. બીજે જાશું આપણે ફરવા માટે, એ તમને હજી જણાવશું અમે. જો ચોટીલાથી અમે નીકળી ગયા છે ને ચોટીલાથી રસ્તામાં હમણાં આપણે મંદિર આવશે આપણું દાસારામ બાપાનું. તે જો કોઈ ના જોયું હોય તો તે હમણાં આપણે તમને બતાવીએ. ચોટીલાથી થોડુંક જ આગળ તમે નીકળશો એટલે ડાબા હાથ ઉપર હજી મંદિર આવશે. એટલામાં હું ધીરે ધીરે ચલાવું છું. જો હમણાં તમને આવે તો બતાવું, કેમ કે હવે આ થોડુંક જ પાસે આપણે પહોંચવા આવ્યા છે એટલે આપણે લેફ્ટ સાઈડમાં લઈ લઈએ ગાડીને, જેથી કરીને તમને હું બતાવી શકું. હમણાં જ થોડીક વારમાં આવશે. જો આપણે ચોટીલાથી આવીએ છીએ તો સામે ડુંગર પણ દેખાય છે અને આ બોર્ડ યાદ રાખવાનો મગરી ખડા. મગરી ખડાનો જે રસ્તો આમ જાય છે ત્યાં જ આ સામે તમને મંદિર દેખાય છે. જો તમે સામે જોવો તો આશીર્વાદ હોટલ તે મેન એનું પોઈન્ટ યાદ રાખવાનો. ત્યાં અમદાવાદનો બોર્ડ પણ મારેલો છે. ચાલો તમને અંદર દેખાડું. જય બારો અહીંયા છે આપણે આ મંદિર, જોઈ શકો છો તમે. ચોટીલાથી માત્ર થોડીક જ દૂરી ઉપર છે આ. ચાલો આપણે દર્શન અહીં સુધી આવ્યા છે તો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. જો તમે જોઈ શકો છો દાસારામ બાપા પણ બેઠા છે, સાથે ભગીરથ બાપા પણ બેઠા છે અને રામદેવ પીર પણ છે. ગેટ ખોલીને બતાવું તમને, કદાચ ખુલ્લો હોય તો. જો જોઈ શકો છો તમે. જય દાસારામ બાપા, જય ભગીરથ. જો અત્યારે આને આપણો ચારેરાવાળો ફોટો પણ અહીં રાખેલો છે.
જો અહીં કોઈ હોય હમણાં તો એની સાથે તમને આપણે વાત કરીએ અને આ મંદિરનું જાણીએ આપણે કંઈ, પણ મને કોઈ દેખાતું નથી અત્યારે અહીંયા. આ મેઇન હાઈવે મેં તમને દેખાડ્યો તે પાટિયા ઉપર જ છે. તડકો આવે છે આ બાજુથી. આ છે મંદિર. અહીંયા રૂમ છે પણ અત્યારે તાળા મારેલા છે બધા રૂમમાં, એટલે કદાચ કોઈ હાજર નથી અહીંયા, નકર આપણે તેની સાથે વાત કરત. જો અહીંયા છે બધા દાતાઓના નામ જે ઉપર લખેલું છે, તમે વાંચી શકો છો. જય દાસારામ બાપા, ભગીરથ ઋષિ મંદિર, દાતાશ્રીની યાદી, મગરી ખેડા. મેં તમને હમણાં બોર્ડ બતાવ્યો, જો વાંચો તમે એ. આ બધા નામ છે. સગર સમાજ સમૂહ લગ્ન કમિટી સાવરકુંડલા. તમે પોસ્ટ કરીને નામ વાંચી શકો છો. આ મંદિરના મુખ્ય દાતાશ્રી રાધાબેન કાળાભાઈ વાલાભાઈ કરથિયા. જોઈ શકો છો તમે નામ. તો આ તમે રાજકોટથી જરાક ચાલશો એટલે આ તમને લેફ્ટ સાઈડમાં ડાબા હાથ ઉપર આ મંદિર આવશે. ત્યાં આપણા દાસારામ બાબા બિરાજમાન છે. કેમ કે મોસ્ટ ઓફલી માણસોને કદાચ ખ્યાલ ના હોય, અમદાવાદ કોઈ જાતા હોય અને દાસારામ બાપાના દર્શન કરવા હોય તો આ મંદિર તમે પાછળ જોઈ શકો છો. ત્યાં આવી શકો છો, તમે દર્શન કરી શકો છો. અમે પણ અમદાવાદ ધરણ જતા હતા એટલે ચોટીલા પહેલાં દર્શન કર્યા અને પછી હવે અમદાવાદ બાજુ પ્રસ્થાન કરતા હતા એટલે અહીંયા પણ દર્શન કર્યા આપણે. અત્યારે મંદિરે એમ કહે છે કે એનો છોકરો બહાર છે અને એ લોકો હરિદ્વાર ગયા છે એટલે હાજર કોઈ છે નહીં. નકર આપણે એની સાથે રૂબરૂ વાત કરત બનશે તો આપણે રિટર્નમાં જ્યારે પાછા પોરબંદર જતા હશું ત્યારે તમારે એની સાથે વાત કરાવશું આપણે. શું તમને